પધારો પધારો મારા બ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનો આજના રવિવારમાં નિમેશજી સાથે મારા બ્લોગ એટલે કે મારા વિડીયોમાં આખા ગામનું સ્વાગત કરું છું તમારા બધાનું. તો સારા સમાચાર એ છે કે હાલ મને બહુ સારું લાગી રહ્યું છે. હાલ મને બહુ સારું લાગી રહ્યું છે અને આજે 1 અઠવાડિયું પૂરું થયું. મતલબ અમે શુક્રવારે દાખલ થયા હતા. ગયા શુક્રવારે, શુક્ર, શનિ, રવિ, સોમવારે બપોરે રજા આપી હતી. પણ મારા કીમો જે ચાલતા હતા એ રવિવાર રાતે 9 વાગે છેલ્લો બાટલો ચડી ગયો હતો. એને બા ઇન્જેક્શન ને બાટલા ને બધું. એટલે આજે 1 અઠવાડિયું પૂરું થયું અને બહુ બધી આડઅસરો સાથેનું જીવન ચાલી રહ્યું છે આ અઠવાડિયું તો. અને મને લાગે આગળ બી આવું રહેશે, નો ડાઉટ. પણ એની સામે લડવાની હિંમત કરીશું, જૂઝવાની હિંમત કરીશું. એ પહેલા 3 દિવસ તો બાપા બાપા શું ખતરનાક હતા. પછી થોડું સારું થયું. તો કાલની ને પરમ દિવસની નાઇટથી પાઇલ્સ વાળું થઈ ગયું, વધારે પડતું જ થઈ ગયું. તો 2 દિવસ એમાં હેરાન થયા. આજે વળી સારું હતું સવારથી. તે પછી મસ્ત હું ઉઠી, બ્રશ કર્યું, નાહી ધોઈને દીવાબત્તીને કરી સરસ. અને પછી અચાનક જ બપોરે જોઉં ને 11, સાડા 11 પછી અચાનક જ લો ફીલ થવા લાગ્યું. બિલકુલ મજા ફીલ નથી થતી. પછી આ ભંફોડીને બોલાવી દીધું. વાત તો મતે શેર કરવા. તમે કેમ છો? આવું આવું ભાઈ. ગુડ લિસનર બી હોવું જોઈએ. બેસ્ટ કાઉન્સિલરમાં એ સ્કિલ હોવી જોઈએ. બેસ્ટ કાઉન્સિલર હંમેશા સૌથી સારું સાંભળતો હોવો જોઈએ, ના કે વક્તા. અને હું આખી અલગ હતી, હું વક્તા હતી, બોલ બોલ જ કરું, પેશન્ટનો વારો ના આવવા દેતા. પણ આજે એ વાત કરીએ કે બધા બહુ પૂછી રહ્યા છે કે બેન તમે શેમાં નોકરી કરતા હતા ને, તો એના વિશે વાત કરી. હા, પહેલાની જોબનું તો બહુ લાંબુ છે, એટલે એમ તો લાંબુ કેવું થાય એવું કંઈ વાંધો છે. પણ લાસ્ટ જોબ મારી એક એનજીઓમાં હતી જે દિવ્યાંગો ઉપર કામ કરતી હતી, જેમાં દિવ્યાંગોને સશક્ત કરવાથી લઈને એમને જરૂરિયાતમંદ ડિવાઇસોનું મતલબ માર્ગદર્શન આપીને ડિવાઇસ એમના સુધી પહોંચે અને એમને પગભર કરવા, મતલબ એક તાલીમ આપતા હતા અમારી સંસ્થામાં. અને એના માધ્યમથી એમને પ્રાઇવેટ સેક્ટરમાં નાની મોટી જોબ અથવા એમના એજ્યુકેશન પ્રમાણેની જોબ અપાવી, એ અમારું કામ હતું. તે મેં 4 વર્ષ ને 3 મહિના, નવેમ્બરમાં 4 વર્ષ થયા. 2021 ની અંદર સ્ટાર્ટ કરી હતી ઓગસ્ટ મહિનામાં. 4 વર્ષ ને 5 મહિના. હા, માર્ચમાં જોબ મૂકીને એટલે 4 વર્ષના 5 મહિના જોબ કરી ત્યાં. પાલડીમાં સેન્ટર હતું એ અમારે. અને જુઓ ને, હું જ્યારે જોબ લાગી હતી ત્યારે હજુ અમારી એ સંસ્થા ઊભી જ થઈ રહી હતી. મતલબ એવું ઘણો પંખાય નહોતા લાગેલા ત્યારે. અને હું અને જૂના બેન હતા સ્ટાફ, બંને મળીને આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું. અને જ્યારે શરૂઆતના પહેલા મેનેજર આવ્યા હતા એ સાહેબ, બધું સરસ રીતે અમે 3 મળીને બધું ધીમે ધીમે બધું કર્યું અને બેચો શરૂ કરી, ઓફિસ જેવી તૈયાર કરી. અને પછી છેલ્લા 4 વર્ષના 5 મહિના પૂર્ણ બીમારીના લીધે પછી મારે મૂકવી પડી. જો કે હું છેલ્લા 1 વર્ષથી ચાહતી જ તે મૂકવાનું, કારણ કે એટલો સ્ટાફ એવો આવી ગયો હતો કે
હાહાકાર મચાવી દીધી મારા જીવનમાં. એટલે પણ કહેવાય છે ને, જવાબદારીને છોડવા નથી દેતી. છેલ્લે તો બીમારીએ પૂર્ણ વિરામ અપાવડાયો અને એ કામ કરતા હતા તે કેન્ડિડેટને કાઉન્સલિંગ કરવું, સમજાવવા, ભણેલા ગણેલા હોય તો એમને તાલીમમાં જોડાવાના, અને પછી એમને ક્યાં જોબ કરવી છે એનું આગળ કાર્ય કરતા મેનેજરને એ પ્રમાણે એમને 3 એક જગ્યાએ ઇન્ટરવ્યૂ કરાવ્યું. પછી એમને પ્રાઇવેટ સેક્ટરમાં નાની મોટી ઘર ચલાવી શકે એવી જોબ અપાવવામાં આવતી. એ કામ હતું. મારી પોસ્ટ ત્યાં શું હતી, એઝ અ મોબિલાઇઝર હતી તે. ગુજરાતનું માત્ર એક જ સેન્ટર અહીંયા હતું, એટલે એઝ અ મોબિલાઇઝર મારું કામ એ હતું કે જિલ્લાની રોજગાર કચેરી, સમાજ સુરક્ષા, દિવ્યાંગોની ઉપર કામ કરતી NGO, અન્ય કોઈ નાના મોટા ગ્રુપ, કોઈ સખી મંડળો, કોઈ વિસ્તારના આંગણવાડીના જે વર્કરો બહેનો છે એ, ને પ્રાઇવેટ હોસ્પિટલો જ્યાં પગ હાથના ઓપરેશન થતા અથવા નાખી આપવામાં આવતા હોય એ બધી જગ્યાએ મારે જવાનું હતું. સંસ્થાનો લેટર લઈને અને સંસ્થા વિશે માહિતી આપીને ત્યાં કોઈ દિવ્યાંગો છે કે નહીં અને અમારા સાથે જોડાઈ શકે એમ છે કે નહીં એ વાત કરીને અમે એમના ડાટા લે દેવ કરતા. એ સામેવાળાની ઈચ્છા છે કે એમને ડેટા આપવા કે ના આપવા. અમારું કામ હતું કે વિઝિટ કરવી અને કાઉન્સલિંગ કરવું. આજ સુધી તો બધેથી સહકાર મળેલો છે, સકારાત્મક જ જવાબ મળેલો છે. ઘણી જગ્યાએ પ્રાઇવેસીના કારણે નથી આપેલા, બાકી સરસ રીતે ચાલતું. મિનિમમ જો ને અમે વર્ષના 250 દિવ્યાંગોને જોડેલા છે અમારી સંસ્થામાં, અમારી સાથે. સરસ રીતે કામ કરતા હતા. બસ ખાલી અફસોસ એ છે કે મેં મારી માટે કંઈ સેવિંગ ના કર્યું. બાકી તો કશું. આપણે કેવું હતું, થોડું લાવો ને થોડું વધારે પતાવી દો. થોડું પતાવી દો કહીશ તો તમે બોલશો. ખાધો પીધું જલસા બીજાને કરાય. બાપરે બાપ. તો બસ એક છે જીવન. હવે પણ તમારા વિશે પૂછે છે બધા, તમે શું જોબ કરો છો જણાવો તો સારું સાહેબ. શું માઇક ટેસ્ટિંગ 1 2 3. મારું કામ થોડું ટિપિકલ છે, સમજાઈ શકાય એવું નથી, બટ I can try. So first of all, I'm an educationist. Even I'm a trainer, robotics trainer, teachers trainer છું. Even ઘણી બધી સ્કૂલ્સની અંદર એઝ અ હું ટ્રેનિંગ આપવા પણ ગયેલો છું. સો બેસિકલી વી આર વર્કિંગ ઓન એજ્યુકેશન લાઈક 21st century skills. સો મારો પાર્ટ છે એઝ અ STEM એજ્યુકેશન. સો પાસ્ટ 6 to 7 yearsથી હું એઝ અ STEM એજ્યુકેશનની અંદર જોડાયેલો છું, મલ્ટિપલ ફાઉન્ડેશન્સ સાથે, મલ્ટિપલ NGOs સાથે એન્ડ સોશિયલ વર્કિંગ ગ્રુપ સાથે. સો ઇન્ટ્રોડક્શનની અંદર એ રીતે કહી શકું કે આઈ એમ એન એજ્યુકેશનિસ્ટ, સ્લાઇટ એન્જિનિયર, કેમ કે મેં મારું BE બેચલર ઓફ એન્જિનિયરિંગ ડ્રોપ કરેલું છે એન્ડ આઈ હેવ પરસ્યુડ માસ્ટર ઓફ આર્ટ્સ એન્ડ ઇંગ્લિશ લિટરેચર એન્ડ રિસન્ટલી 2023ની અંદર કમ્પ્લીટેડ કરેલું છે. સો બહુ જ ઘણી બધી વસ્તુઓ કરેલી છે. હા, કામ. ઘણી બધી વસ્તુ કરેલી એટલે શું કરેલું? Like I was a fitness trainer in COVID period. After that Corona period, I was joining as a maths and science trainer. I was પછી મેં એઝ અ STEM એજ્યુકેશનની અંદર પાછું જમ્પ લાવ્યું એન્ડ પાછું ત્યાં ગયો એન્ડ કરન્ટલી એક ઓર્ગેનાઇઝેશન માટે કામ કરું છું. ત્યાં મેં એજ્યુકેશનને કેમને બેટર કરી શકીએ, કે જેમ વિદેશની સ્કૂલ્સની અંદર એઝ અ સ્કિલ્ડ સ્ટુડન્ટ્સ બનાવવામાં આવે છે, કાં તો એ લોકોની રીતે ભણતર આપવામાં આવે છે કે સ્ટુડન્ટ્સ જ નાનપણથી શીખે પોટ્રી કરતા, કંઈ રિપેર કરતા, અથવા તો કંઈની કંઈ સ્કિલ, ધારો કે આર્ટ એન્ડ ક્રાફ્ટ થઈ ગયું,
એના સિવાય કંઈ જેમ કે ફોટોગ્રાફી છે. સો દેર આર મલ્ટિપલ સ્કિલ્સ. સો ચાઇના યુએસની અંદર તો અબાઉટ 1999 ઓર 2000ના યરથી એઝ અ સ્ટેમ એજ્યુકેશન ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું છે. એન્ડ નાવ વી આર ઇન્ટ્રોડ્યુસિંગ સ્ટેમ એજ્યુકેશન. સો એનઈપી 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી જે 2020ની અંદર આવી હતી, પણ હજુ લાગુ કરવામાં થોડા વર્ષો થશે. સો એના પર વર્ક કરી રહ્યા છે કે એનઈપીના જેટલા પણ પેરામીટર્સ છે એને કેવી રીતે લાગુ કરવા. સો બેસિકલી એ રીતનું વર્ક છે, થોડુંક ટિપિકલ છે બટ કરીએ છીએ. એન્ડ એઝ અ સુરેખા પણ એઝ અ સોશિયલ વર્કર હતી. શી ઇઝ વર્કિંગ વિથ હેન્ડીકેપ પર્સન લાઈક જે ડેફ હોય ને એ બધા હોય, સો એમના માટે એમને કામ કરેલું છે. ઇવન બંને એ રીતે જ મળ્યા હતા, કેમ કે આ પોતાનું કામ સમજાવતો કોઈ ખબર ના પડે, હું સમજાવું તો ખબર ના પડે, બટ અમે બંને એકબીજાની જોડે વાત કરી તો ખબર પડી ગઈ. એક જ મારું તો ખબર પડે, તમે તો કેટલા મલ્ટીટાસ્કિંગ વર્કિંગ હા. મારે તો તોય ખબર પડે છે કે મોબિલાઇઝેશન કરવાનું. બટ એક સમય એવો આવ્યો કે હું એઝ અ ટ્રેનર બી કામ કરી રહી હતી, ડિજિટલ લિટરસીની ટ્રેનિંગ બી આપતી હતી. એની સાથે કેન્ડિડેટના અસેસમેન્ટ, ડોક્યુમેન્ટ, ઇન્ટર્મ, મિડટર્મ, ઇવન ડાટાની એક્સેલ એન્ટ્રી, બધું મેલથી લેવડ દેવડ કરવાનું. પણ જેમ જૂના થઈને એમ પોટલા નાખી જ છે. બરાબર, આપણે કેવું મા બાપ વૃદ્ધ થાય તો આપણે એમની ઇજ્જત વધારે કરીએ. આ વર્ક પ્લેસ પર એવું હોય કે જેટલા જૂના થાય ને એટલે એને બહુ મતલબ ટોર્ચર કરવામાં આવે. અને એક વસ્તુ સાચી છે કે એક કેરી ખરાબ હોય ને તો અસર થાય, એ વાત સાચી. ક્યાંક એવું જ થયું હતું, એક વ્યક્તિના કારણે બધા જોડે બધાના સંબંધો ધીમે ધીમે બગડવા લાગ્યા, બહુ વધારે બગડવા લાગ્યા. અને પછી આપણે વાટ લાગી. હું એ કઈ ઓછી નહીં, હું એ ઝઘડાડી બહુ છું. મેં ફૂલ ફોર્મમાં ઝઘડા કર્યા જ છે, બટ મને એ લોકો જેમ નતા આવડતા ઝઘડા કરતા, પોલિટિક્સ લખવું જે હતું એ સામે કહેતી અને એના લીધે અડખી દઈ જતી, અને બધા ગોળ ગોળ ફરીને વાત મૂકી શકતા હતા. મારામાં એ સ્કિલ નથી કે હું આખી વાતને એ લોકો જેમ ગોળ ગોળ ફરીને આનું આમ છે કરીને મૂકી શકું. પણ ક્યાંક ને ક્યાંક હું બહુ જ હિંમત કરીને એક વર્ષથી તો નહીં હોય, ઘણી વાર તો અમે ડિઝાઇન લખી દેતા અને પછી ના મૂકતા. આ લખી આપતા અને કહી દે હું ના મૂકતી, મતલબ મેલ ના કરું. ઘણી વાર તો મેલ બી ટાઈપ કરતી ખાલી સેન્ડ કરવાનું એ ના કરું. તો પછી જ્યારે મેં જોબ મૂકી, માનશો નહીં તમે, એને મને રિલીફ કરી ને, હું સાચું કહું, મને એટલી રાહત થઈ હતી, મતલબ પૂછો નહીં વાત. એ દિવસ લાસ્ટ ડેટ પછી એક અઠવાડિયું મને ભણકારા વાગ્યા હતા કે મારે વહેલા નોકરી જવાનું છે. અને મને મતલબ ફોનો બધાને આવતા હતા અને એવો બધા ભણકારા વાગતા હતા. મીટિંગમાં જોઈન થવાના ભણકારા વાગતા હતા, ટાર્ગેટ પૂરો કરવાના ભણકારા વાગતા હતા. ફાઇનલી ક્યાંક ને ક્યાંક મેં નોકરીએ મને છોડી તે સારું કર્યું બાપા. તો હું એટલી ઢીઠ થઈ ગઈ હતી કે હજુ 6 મહિના ખેંચી લે. અગર આ બીમારીની ખબર ના પડી હોય તો હજુ 6 મહિના હું ખેંચી લઈશ. નહીં પણ ક્યાંક ને ક્યાંક જે થાય બધું બહુ સારા માટે થતું હોય છે, અને જે થઈ રહ્યું છે એ બી સારું થઈ ગયું છે, થશે એ પણ બહુ સારું થશે એવું હાલ હું કહું છું. હું થોડું સારું હોય એટલે, બાકી દુખાવો ઉપડે ને ત્યારે તો હું તો ભગવાન જોડે લડું છું. ગુસ્સે થઈ ગઈ હતી પરમ દિવસે રાત્રે બહુ માતાજી ઉપર. શું લાગે પાછળ તમારી નોકરી કેવી લાગશે? હવે સારી થઈશ પછી નોકરી કરવાની હોય, તને જેમ કરવી તમે કરવી તો કરવાનું, ના કરવી તો નહીં કરવાનું. હું તમને જમવાનું બનાવી આપીશ, તેમ મને પગાર આપીશ. કદાચ શીખવું પડશે ને. મને આવડે, એટલું બી આવડે નહીં. હું તમને ભાવશે એટલું તો બનાવતા આવડે. મેગી બી બનાવી રહી.
સો આજે થઈ કઈ તારીખ 19 થઈ 19 એપ્રિલ, કેમ કે વરસ થઈ ગયો મારા બંને મળે અને વરસની અંદર અડધી જિંદગી તો જીવી નાખી. જોબ વિશે તો એ રીતે કે બંને વર્ક કરી રહ્યા છે, પણ સુરેખા તો 2013 થી જોબ કરે છે. વોઝ લાઈક સ્ટડી એન્ડ જોબ બંને કરે છે. એન્ડ મેં તો લગભગ 2018 પછીથી સ્ટાર્ટ કર્યું હતું છે. માય ફર્સ્ટ જોબ વોઝ એઝ અ ઝોમેટો રાઇડર ઇન 2018. પછી એક સીએ ના ત્યાં એઝ અ ડોક્યુમેન્ટેશન ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કરતો હતો કોલેજની સાથે સાથે. લાઈક બહુ ટ્રેજિક મોમેન્ટ હતા, કેમ કે આફ્ટર એન્જિનિયરિંગને ડ્રોપ કર્યા પછી આર્ટ્સ ચૂઝ કરીને પછી એની જોડે જોડે જોબ બી કરવાની હતી. એન્ડ થોડો ઘણો એસ્પિરન્ટ પણ છું, લાઈક ગવર્મેન્ટની એક્ઝામ્સને બધું કરતા હતા. કરન્ટલી એટલું બધું નહીં થઈ રહ્યું. તો ઘણી બધી વસ્તુઓ કરેલી છે, લાઈક ઝોમેટો રાઇડર કરેલું છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન કરેલું છે. ઇવન ઇન ધ કોવિડ પીરિયડ આઈ વોઝ અ વોચમેન, લાઈક લાઈન કરાવવામાં કે વેક્સિનેશન થતી હોય તો ત્યાં વેક્સિનેશનની અંદર બહુ, કે આઈ વોઝ લાઈક હલ ઇન 2021ની અંદર, જેમ કે સેકન્ડ વેવ હતી ને ત્યારે કે ઘરે બેઠા બેઠા કંઈક હતું નહીં, રોજ વર્કઆઉટ કરો ને ખાઈ પીને ઊંઘી જાઓ. જેવું કોવિડ ખુલ્યું એવી નોકરી પણ ડ્રોપ થઈ ગઈ, કેમ કે ત્યારે હતું નહીં કે કેમને ફંડ કરવું ને આ બધું. તો એક ઓર્ગેનાઇઝેશનમાંથી એમને બધાને રિલીવ કરી નાખ્યું. કોવિડ સુધી તો સાચવી દીધા, પછી રિલીવ કરી. જોબ નથી તો પછી આપણે જે આવ્યું બધું કર્યું. પર ડે મને યાદ છે ત્યાં સુધી 200 or 250 રૂપીઝ આપતા હતા ત્યારે. તો એઝ અ સવારે 8 વાગ્યાથી ઊભું રહેવાનું તો 5 વાગ્યા સુધી લાઈન કરાવવાની, જેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો જે રેપિડ ટેસ્ટ કિટ હતી હેલ્થની અંદર, તો તમે કોવિડ પોઝિટિવ છો કે નહીં એ ચેક થતું રેપિડ ટેસ્ટ કિટથી. તો પછી એ કિટથી કરેલું ટેસ્ટથી લઈને તમે અંદર બેંકમાં બધે જઈએ તો પૈસા ઉપાડવા, તો લોકો આવતા કરાવે. અને હું ત્યારે બધાને સાઈડમાં ઊભા રાખતો, અને એના અંદર બી કંઈ એક પ્રોસિજર હતો ત્યારે, ડિજિટલી ફોન્સથી બધું કરવાનું હતું. એન્ડ આઈ વોઝ લાઈક કે હું બધાને ગાઈડ કરતો કે આમ કરવાનું છે, આમ કરવાનું છે. તો ઘણા લોકો પૂછતા કે કેમ અહીંયા આ રીતે જોબ કરો છો, પણ ત્યારે તો જોબ હતી નહીં. સો આઈ વોઝ ડુઈંગ માય જોબ એઝ અ વોચમેન કહી લો, કાં તો કંઈ જેમ કે પેલું હોય ને કે આમ બધાને હટાવ, ચલો 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 આગળ પાછળ આગળ પાછળ. કોઈનો નંબર ના લઈ લેતા, હા પોતાનો નંબર રાહમાં રહેજો, હા લંચ બ્રેક પડી ગઈ ચલો બંધ, એવું કરતા હતા ને. હા. ચીટિંગ બિચારાઓનો નંબર લે. અમારા દાદા મારો નંબર લઈને જાય કે સાહેબ ફોન કરજો. શું કરતા તમારો નંબર લઈ જાય કે થોડી ભીડ ઓછી છે તો ફોન કરજો ને તમે એટલા લાગી આવી. તમે તો બહુ છોકરીઓ જ હતી હશે ને, તો નંબર આપી દેતા હશો ને. એવું નહીં, બહુ ઘણા એજેડ લોકો પણ હવે આમ તેમ. જેમ પેલું ખબર છે મીમ છે, હમને ગરીબી દેખી હે. પછી સો નાઉ વી આર કમિંગ બેક ટુ 2021. તો એની અંદર પછી મને યાદ છે હજુ પણ અમારી એક્ઝામ્સ હતી, છઠ્ઠા સેમની એક્ઝામ હતી, 5મા સેમિસ્ટરની એક્ઝામ હતી, શાયદ 5મા કે છઠ્ઠા સેમિસ્ટરની એક્ઝામ હતી. 2021 8મો મહિનો અને 6ઠ્ઠી તારીખ. તો એની અંદર હું મારી બેનને મૂકવા જતો હતો એની 12થની એક્ઝામ માટે. ઘરે આવતા આવતા ફોન આવ્યો હતો ઓર્ગેનાઇઝેશનથી કે અમે તમને એઝ અ ટ્રેનર લેવા માંગીએ છીએ મેથ્સ એન્ડ સાયન્સ માટે, સો તમે બધું કરશો. મેં કીધું વાંધો નહીં. એન્ડ કહેવા જઈએ તો ફર્સ્ટ ત્યારે એમને કીધું કે 12K આપીશું તમને. તો મેં કીધું ચલો વાંધો નહીં, આમ તેમ કરીને પછી પાછું થયું એવું કે એમને બીજાને હાયર કરી દીધું. મારા ફોન ના ઉપાડે અને આપણને જરૂર હતી જોબની, તો કોલેજની એક્ઝામ આપી પછી હું મારો ફ્રેન્ડ પ્રતિક દીકરો જ હતા, બધા બેઠા. મેં કીધું આ જોબ તો છે નહીં, હવે કરીશું શું. અચાનક સાંજે 6 વાગતાનો ફોન આવ્યો કે તમે કાલથી આવશો. તો આપણે તો ચડિયા ઘોડી જતા રહ્યા બીજા દિવસે. અને એ અમારું સેન્ટર હતું વેજલપુર એરિયામાં, જ્યાં પેલા મીનાબેન રહી છે ને અત્યારે વેજલપુરમાં. તો મેં ત્યાં
એક વર્ષ કામ કરેલું છે વેજલપુર. વિનાબેન રાજપૂત ત્યાં યસ વેજલપુરમાં. અમને લઈ જતા. તો વેજલપુર એરિયાની અંદર જ ઇવન ત્યાં ઘણા બધા બચ્ચાઓ સાથે કામ કર્યું છે. મારા સ્ટુડન્ટ્સ અત્યારે એટલા મોટા થઈ ગયા છે કે મારી જોડે ઉભા રહે તો તમે વિચાર ના કરો કે સ્ટુડન્ટ હતા મારે. તો એ થયું તેની અંદર ત્યાં જઈને મેથ્સ એન્ડ સાયન્સની અંદર જે છોકરાઓને જેટલું મારું નોલેજ હતું એન્ડ બિયોન્ડ માય નોલેજ જેટલી પણ હું એમને કરાવી શકતી એ બધું કરાવતો. અને એ સમયે જ મારી રેલવેઝની એક્ઝામ પણ હતી એન્ડ આઈ વોઝ ક્લિયર્ડ માય ફર્સ્ટ એક્ઝામ. 2029ની બેચની એક્ઝામ્સ હતી બટ એ લેવાઈ હતી બહુ લેટ. આપણે કર્યું પછી ઇન્દોર ગયા, ઇન્દોરથી આવ્યા પછી ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવી જોબ્સ માટેની અને ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા જોબની અંદર પણ. પછી આપણે માસ્ટર ઓફ આર્ટ્સ ચૂઝ કર્યું ઇંગ્લિશ લિટરેચરની અંદર. ત્યાં ઘણા બધા ફ્રેન્ડ્સ બન્યા. ઇવન એવું છે કે લાઈફ નેવર ગિવ્સ યુ અ સેકન્ડ ચાન્સ, પણ મને તો આખા ગામના ચાન્સ આપ્યા. ત્યાં જાવ ત્યાં મારું કેવું છે કે એક જણને મળો પછી એ મને કોઈ બીજા જોડે મળાવો, બીજાથી ત્રીજા, એ રીતે મારી એક ચેનલ પકડાતી જાય. તો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર તમે જેને બી મળો, જ્યાં જોબ કરો, તો કનેક્શન્સ તમને ક્યાંક ને ક્યાંક તો કામ આવે જ છે. તો કઈ ને કઈ રીતે હા એ રીતે મેં તો બધાને બ્લોક કરી દીધા, નંબર ડિલીટ કરી નાખ્યો. તો ઘણી બધી વસ્તુઓ આપણે એઝ અ કરેલી છે. પછી કોલેજ પછી માસ્ટર ઓફ આર્ટ્સ કમ્પ્લીટ કર્યું. આમ કરવાનું બસ આમ. એના પછી એક ફ્રેન્ડનો કોલ આવ્યો કે એક જગ્યાએ જોબની છે. હું કોઈ દિવસ મને ના નહીં પાડતો. અને મારો ફ્રેન્ડ હતો જીગર. અમે ગુજરાત યુનિવર્સિટીમાં જોબ કરતા હતા, એટલે જોબ નહીં ભણતા હતા. ચાલુ હોય તો કેવું પડે ને કે નહીં અવાયું, મારે નોકરી ઓલરેડી ચાલુ છે. ના બેન, હું કોઈને ના નહીં પાડું. ઇન્ટરવ્યુ તો આપતા જ રહેવાનું. જબ તક છોડેંગે નહીં તબ તક છોડેંગે. કેમ કે આના જેવું પોલિટિક્સ થઈ જાય નોકરી તો શું કરવાનું, દે જ ના દે. પ્લાન બી ઓલવેઝ ઓન નહીં રાખતો, પણ મારો એક્ટિવ થઈ જાય. એક વસ્તુ ના હોય તો બીજી અચાનકથી એક્ટિવ થાય. તો એ રીતે થયું. મારા ભાઈબંધ જીગરનો ફોન આવ્યો, આમ તેમ આપણે તો મળવા જતા રહ્યા. પછી એઝ અ ત્યાં જઈને પછી વાતચીત કરી આમ તેમને. એના મહિના પછી ઓફિસ પોલિટિક્સ ચાલુ થઈ અને આ બાજુ મહિના પહેલા તો ઇન્ટરવ્યુ આપ્યું. પહેલે જોબ કરતા હતા તો હા, તો ત્યાંથી જેમ કે ઓર્ગેનાઇઝેશનના નામ નહીં લેવા, હવે છોડ્યા પછી કે મતલબ પણ નથી. સો મેં ઘણા બધા એવા ઇલાકાની અંદર કામ કરેલું છે જ્યાં બહુ જ ગરીબ પબ્લિક રહેતી હોય. ઇવન અમે બી છીએ જ, બટ એ રીતે કે ત્યાં એમની પાસે બહુ ગરીબ ના કહેવાય. હે ને, એટલે એમની પાસે બહુ ગરીબથી ઉપર આવી ગયા આપણે. યસ કેમ કે આપણે બધી વસ્તુ બે ટાઈમ આપણે ખાવાનું યસ એટલે એ જ કહું છું કે મેં એવી સ્કૂલ્સમાં પણ ગવર્મેન્ટ સ્કૂલ્સમાં વર્ક કરેલું છે કે જ્યાં મિડ ડે મીલ હોય ને, તો છોકરાઓને મિડ ડે મીલ ના મળે ને તો એમના 2-5 કિલો વજન ઘટી જાય છે. અને વેકેશન ટાઈમ ત્યાં તો એવું જ થાય, કેમ કે વેકેશન ટાઈમમાં એમના મમ્મી પપ્પા ક્યાંક ને ક્યાંક કચરાનું વેણવાનું કામ કરતા હોય, ક્યાંક કોઈ જે રંગાટી મિલ્સ હોય કે જે રંગવાનું કામ કરતું હોય ત્યાં વર્ક કરતા હોય, કોઈના મમ્મી પપ્પા કંઈ ગેરેજની અંદર કામ કરતા હોય. તો આ બધી વાત કરું છું નારોલ એરિયાની આગળ. મણિપુર એરિયો છે. અત્યારે તમે રિસન્ટલીમાં જોયું હશે કે આજે કચરાનો ઢગલો છે તેની આગળના જે ઇલાકા પર મેં ત્યાં પણ વર્ક કર્યું. મેં બી કરેલું છે. ત્યાં મારા પેશન્ટ હતા. ના, બટ હું તો રેગ્યુલરલી ત્યાં સ્ટુડન્ટ જોડે જ કામ કરવાનું હતું કે તમારું અલગ કહેવાય. સ્ટુડન્ટો આવે પછી એમને પૂછીએ કે શું કરો છો ઘરમાં આમ તેમ. એન્ડ ક્યાંક એ મિડ ડે મીલ મળે ને, જેમ માધવસિંહ સોલંકી જ ચાલુ કરાય હતું મિડ ડે મીલ, જેથી મારી ત્યારે સમજણ છે ત્યાં સુધી ગુજરાતમાં. તો એ મિડ ડે મીલ મળવાથી અમને થોડું સારું લાગે. ઇવન ક્યાંક ને ક્યાંક પોષણવાળું ખાવા હોય છે. અક્ષય પાત્રા જ આપે છે જમવાનું. તો ક્યાંક ને ક્યાંક એ બધી વસ્તુઓ એકદમ નજીકથી જોઈએ છે. સ્ટુડન્ટ્સ ત્યાં મણિપુર એક એરિયા છે. એન્ડ ઇવન કોઈને પણ ક્યાંકથી તમારે બર્થડે ઉજવવી હોય અથવા તો તમને કંઈક લાગતું હોય ત્યાંની સ્કૂલમાં જજો. એ ગામડું આખું ક્રિશ્ચન ગામડું છે, બટ ત્યાં દરેક લોકો રહે છે.
દરેક કમ્યુનિટીના, જેમ કે આપણે જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, દરેક લોકો ત્યાં રહેતા હોય છે. એન્ડ દરેકના છોકરાઓ ઘણા એવા હોશિયાર હોય છે, પણ એ લોકોને એ રીતનું શું કહેવાય કે એક્સપોઝર નહીં મળતું, કાં તો કંઈ નહીં. તો એકવાર તમે ત્યાંની વિઝિટ કરજો. પર્સનલી કહું છું કે ત્યાં તમને ટેલેન્ટેડ છોકરાઓ મળશે. અમે લોકો ત્યાં એક સર પણ હતા, અશોક દેસાઈ કરીને સર હતા. એમને તો પોતાના પગારમાંથી દર મહિને 10-20 હજાર રૂપિયા નામ કંઈનું કંઈ કરવાનું કરે. હવે ગવર્મેન્ટનું ખાતું એવું છે કે એ લોકો ફંડ આપો, ફંડ પછી સ્કૂલમાં કંઈ નવું થાય, પણ એમને પોતાના પૈસા ખર્ચી, કે આપણને સરકાર પગાર આપે છે અને એટલી તો જરૂરિયાત કરતાં તો વધારે જ છે આપણી સેલેરી. એમનું કેવું એવું હતું કે મને પગાર મળે છે, મને મજા આવે છે આ સ્ટુડન્ટ માટે કામ કરવાની, અને મારે અહીંયા જ વર્ક કરવાનું. તો રોજ એ સર આવે. એન્ડ ફર્સ્ટ ટાઈમ એક એવા સરને મળ્યો કે જ્યાં મને ઇન્સ્પિરેશન મળી કે કોઈના માટે કંઈ કરવું બી સારું છે, અને એજ્યુકેશનની અંદર. અને આવું કેવું કે જરૂરિયાત કરતાં વધારે પગાર એની માટે પેલી બી બહુ મોટી છે. કેમ કે એમને અને ત્યાંના બધા ટીચર્સથી લઈને ગવર્મેન્ટ સ્કૂલના ટીચર્સ બહુ જ સારા હોય છે. એઝ અ મેં ઘણી બધી, જેમ કે જામનગરની સ્કૂલોમાં કામ કર્યું છે, પછી સુરતની, ભરૂચની, જે જગ્યાએ જ્યાં બધી જગ્યાએ આપણે વર્ક કરેલું છે ત્યાંની સ્કૂલોમાં જઈને ટ્રેનિંગ આપી ટીચર્સની. હા, તે પછી એક સાણંદ બાજુ પણ હતી, એક એ હતી અનાથ છોકરાઓ માટેની સ્કૂલ. અને ત્યાં છોકરાઓ સવારમાં પોતાનું જમવાથી લઈને ત્યાં બધા માટે થાળીઓની વ્યવસ્થા કરવી. ઇવન પોતાના એક મંત્રી પણ ચૂઝ કરે કે આજનો સફાઈ મંત્રી કોણ છે, આજનો ક્લાસનો ધ્યાન રાખવાળો મંત્રી કોણ છે. તો એ લોકોની ડ્યુટીઝ દર 3 મહિને ઇલેક્શન થાય, દર 3 મહિને ડ્યુટીઝ ફ્લક્ચ્યુએટ થતી રહે, કે આ ન મળે તેને મળે. તો આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ સ્કૂલની અંદર જે મને જોવા મળી. કેમ કે હું પહેલેથી તો પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણ્યો હતો, 6 મહિના ગયો હતો અમારી નજીકની જે મ્યુનિસિપાલિટી સ્કૂલની અંદર. બટ આજે એક્સપોઝર મને મળ્યું કે સ્ટુડન્ટ્સ જેમ ઇવન આપણા જેટલા પણ સબસ્ક્રાઈબર છે, કાં તો જેટલી યુટ્યુબ ફેમિલી છે, મેં નથી જોયું, હું માનું છું કે ક્યાંક તમે પણ નહીં જોયું હોય કે આ રીતે ત્યાં આવી સ્થિતિની અંદર પણ આપણાથી પણ વધારે સારું વર્ક કરી રહ્યા છે. એની બધા છોકરાઓની ઉંમર જુઓ ને 10-11 વર્ષ કાં તો, એટલે ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી લઈને 8th સ્ટેન્ડર્ડ સુધી હોય સ્ટુડન્ટ્સ. તો એ લોકો ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિની અંદર પણ ભણવા માંગે છે. એન્ડ વિચાર લો કે ચાલો એ 500 સ્ટુડન્ટમાંથી કોઈ એક સ્ટુડન્ટ પણ આગળ વધી જશે તો ક્યાંક બીજા 500ના માટે ઇન્સ્પિરેશન બનશે. લાઈક અમારા એરિયાની અંદર પણ એઝ હું બહેરામપુરામાં રહું છું, ઓલ્ડ સિટી અમદાવાદ. સો અમારા ત્યાં પણ ઘણા બધા ઇન્સ્પિરેશન છે. તો ક્યાંક ને ક્યાંક અમને પણ એક્સપોઝર મળ્યું. ઇવન અમે તો મારા મમ્મી પપ્પાએ જ અમને તો એવું ઘરેથી એટમોસ્ફિયર રાખ્યું હતું કે આમ તેમ. સો મારો ભાર એજ્યુકેશન ઉપર વધારે હોય છે, બિકોઝ ઓફ કે ગરીબ જણાવવું એ તમારો હાથમાં હતું નહીં, બટ ગરીબ મરવું એ તમારા હાથમાં છે. તો એવું જ થાય જેવું થવાનું. ના, એવું નહીં હોતું. લાઈક હું આસ્તિક માણસ છું, હું એજ્યુકેશનને બી માનું છું, પણ આમનું કેવું 100% એજ્યુકેશન. જેમ કે મેં એ રીતની પરિસ્થિતિઓ જોઈ છે કે કઈ રીતે સમજાવું તમને કે એજ્યુકેશન વગરનો માણસ, કેમ કે ઘણી બધી, જેમ કે અમારી જેટલી પણ પેઢી હશે એની અંદર નવી પેઢી થોડી એજ્યુકેટેડ છે, સ્લાઇટ, એટલે વિચાર લો ને કે 1-8%. પણ જેમ બીજા બધા ફેમિલીઝ હોય છે ત્યાં એવું હોય છે કે એમના મમ્મી પપ્પા પણ ભણેલા હોય છે. જેમ કે અમારી સ્કૂલમાં પૂછતા, અમારા ક્લાસમેટ જ હોય, તો ત્યાં પૂછે કે તમારા મમ્મી પપ્પા શું વર્ક કરે છે, આમ તેમ. સો આઈ વોઝ લાઈક કે મારા મમ્મી એઝ અ હાઉસમેડ હતા, ઓકે, એન્ડ મારા પપ્પા ક્યાંક ને ક્યાંક એઝ અ ત્યાં આનું કામ કરતા હતા, એઝ અ લેબરનું. સો મને ખબર નથી કે ભાઈ બીજાના પણ પેરેન્ટ્સ, મને લાગતું બધાના પેરેન્ટ્સ આવું કરતા હશે, કેમ કે અમે જે એરિયામાં રહેતા ત્યાં આવું જ ચાલતું. પછી જેમ બીજી મોટી સ્કૂલમાં જેમ મારું એડમિશન થયું ત્યાં જઈને જોયું તો કોઈ ઊભું થઈને કે મારા પપ્પા ડૉક્ટર છે, કોઈ કંઈક એન્જિનિયર છે, કોઈ કંઈક મારા પપ્પા બેંકમાં મેનેજર છે. લાઈક આઈ વોઝ લાઈક કે ત્યાં થોડું એમ થતું કે કેમ, બટ અમને અત્યારે મને એવું ફીલ થાય છે
કે કંઈ ને કઈ રીતે એ પરિસ્થિતિની અંદર પણ મારા મમ્મી પપ્પાએ એટલું વર્ક કર્યું કે કંઈ ને કઈ રીતે મને કંઈ અગવડ પડવા નથી દીધું. ઇવન મારી એન્જિનિયરિંગની અંદર પણ ફાઇનાન્શિયલી મારું બેકબોન હતા. પર સેમિસ્ટર જેમ કે મને સ્કોલરશિપ મળતી હતી, બટ પર સેમિસ્ટર એ સિવાય પણ 25,000નો ખર્ચો રહેતો જ. બુક્સ આ તે આમ તેમ કરીએ ને તોય થઈ જાય. પ્રેઝન્ટેશન કરવાની હોય, રોજ આવવા જવાનું ભાડું. મેં તો ગણપત યુનિવર્સિટીમાંથી કર્યું હતું. સો છે ઘણી બધી વસ્તુઓ. તો એજ્યુકેશનની એકદમ માનું છું કે ક્યાંક એ 18 વર્ષની જેટલી પણ વસ્તુઓ હતી, ક્યાંક આજે હું અહીંયા શાંતિથી બેસી શકું છું, શાંતિથી તમારી જોડે વાત કરી શકું છું. મને એક સભ્યતા છે કે ક્યાં શું બોલવું શું નહીં. ક્યાંક કોઈ ઊંધો જવાબ આપે તો મને એટલું પણ ખબર છે કે મારા હક કયા છે. ક્યાંક મને એ પણ ખબર છે કે કોઈ મારા મનને બોળવી નહીં શકે. મારા વિચારો અને હું જાતે બંધાયેલો છું. કોઈ મને એની બાજુ નહીં કરી શકે. કેમ કે અત્યારે પોલિટિકલી આપણે જોઈએ તો ઘણી બધી વસ્તુઓ હોય છે. ઓકે, સો ધ થિંગ ઇઝ બી એજ્યુકેટેડ ફર્સ્ટ. કે આપણે અત્યારે 2026માં છીએ અને અત્યારે પણ અમુક જગ્યાએ જઈએ તો ત્યાં બહુ જ કામ કર્યું ને કે તો મારું કામ જ આ છે કે એજ્યુકેશન વેચવાનું બધાને જ્યાં મળે ત્યાં લઈ લો, એજ્યુકેશન વાળી લઈ લો. હા, એજ્યુકેશનનો મતલબ ખાલી એ નથી કે ડોક્ટર એન્જિનિયર બની જાઓ. સૌથી મોટું તો એ જ દાન કહેવાય છે, મહાદાન. રક્તદાન. ના, આપણી જોડે જે જ્ઞાન છે કોઈને આપવું. પણ મારે એવું છે કોઈ લેતું નહીં તો હું તો આપી દઉં. એટલે હું એક આ પુરાવો નહીં. ના જોઈતું હોય તો આપણે તો પહેલા આપી જ દેવાનું આખા ગામ. હા, મને એવું છે કે જેમ કે હું કંઈ એક્સપિરિયન્સથી શીખ્યો છું ને તો કંઈક બીજાને ભૂલ ના કરવા દો. પણ અમુક વાર હોય તમે બાજુમાં બેઠા છે, મારા એક્સપિરિયન્સ હવે ભૂલ તો કરવાની, ભૂલ વગર નહીં શીખવું. હા, દરેક વખતે ભૂલ કરું, એટલે ભૂલ કરું કોઈ દિવસ આજે તો ભૂલ કરતા રહો તો શું થશે કે એક કહાવત છે, ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ ગેટ સક્સેસ. યસ. એન્ડ ઘણા બધા મૂવીઝ પણ બન્યા છે આ બધી વસ્તુઓ ઉપર. તો સ્પિરિચ્યુઅલી અમારી જોડે છે અમને સુરેખાબેન પરમાર, હું નિમેશભાઈ પરમાર. સો ક્યાંક ને ક્યાંક યિન યંગ થિયોરી છે કે જ્યારે બે વસ્તુનો સમન્વય થાય ને ત્યારે જ અમૃત બને. જેમ કે પેલી એક સ્ટોરી છે કે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સંઘર્ષ થયો. યસ, અમૃત મંથન કર્યું તો પહેલા નીકળ્યું છે. તો એ જ રીતે જીવનની અંદર જ્યારે સંઘર્ષો થાય ત્યારે પહેલા મનુષ્યનો ક્રોધ નીકળે, પછી એ ધીરે ધીરે એ ક્રોધમાંથી ધીરે ધીરે શીખતો જાય અને ક્યાંક ઉઠીને એને મોક્ષ પ્રાપ્ત. મોક્ષનો મતલબ એ છે કે બધી વસ્તુથી પરે થઈ જવાનું. ના તમને સુખની અનુભૂતિ થાય ના દુઃખની અનુભૂતિ. ખાલી એ થાય કે હા, જીવન આ જ છે, જીવવું એ મહત્વનું છે. કે લાખો કરોડો વર્ષ પછી એવોલ્યુશનની થિયોરી, ડાર્વિનવાદ, કે ધીરે 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 મનુષ્ય વિકસતો ગયો એન્ડ નાવ વી આર ડેવલપ્ડ, શું કહેવાય કે ઓર્ગેનિઝમ. કીડી પણ છે, મનુષ્ય પણ છે, બટ કીડીને એટલું છે નહીં. એનું એક કામ છે કે ઉનાળો આવતા ખાવા સ્ટોર કરવાનું, ઉનાળાની અંદર ખાવા સ્ટોર કરે ને ચોમાસાની અંદર અંદર હાઇબરનેશન પીરિયડમાં. તો આપણાની એક છે કે આપણે એક સમાજને વિકસિત કરીએ છીએ, એક સમાજમાં રહીએ છીએ. આપણને છે કે આપણે વાળ કપાઈ શકીએ, સારા એવા દાઢી કરાવી શકીએ, કપડાં પહેરી શકીએ, હોસ્પિટલમાં ઈલાજ કરાવવા જઈ શકીએ, કોર્ટમાં જઈ શકીએ પોતાનો હક માંગવા માટે, વિદેશ જઈ શકીએ ફરવા માટે, કંઈ સારું ખાવું હોય તેના માટે ખરીદી કરી શકીએ. સો આ જ બધું એજ્યુકેશન છે કે ક્યાંથી શું લેવું અને ક્યાંથી શું ના લેવું. જ્ઞાનમાં પણ, કપડામાં પણ, ખાવામાં પણ, પીવામાં પણ, માણસમાં કઈ જગ્યાએથી શું લેવું શું ના લેવું. બાકી લોકો તો વેચવા જ બેઠા છે. સમજી ગયા હશો કે દેશની પણ હાલત એ જ છે.
વિચારો, વિચારવાના પૈસા નહીં લાગતા, પછી કામ કરો. તો અમે અમારા 35 મિનિટ થઈ ગયા. આમ તો ગેસ સિલિન્ડરનું શું હવે તો નોર્મલ થઈ ગયું. લાઈક એ સિચ્યુએશન તો નોર્મલ તો કહેવાય નહીં, કેમ કે જીઓ પોલિટિક્સ એટલું ખબર પડતી નથી મને. બટ જ્યારે જે થવાનું છે આપણા હાથમાં છે વોટ, પણ કોઈ કરતા છે નહીં. So બસ હા, ક્યાંક ને કઈ ક્યાંક અને બેન મારું કામ મેં તો 2013 કરી તો હું આટલું લાંબુ ના ખેંચી શકું, પણ મારી જોડે તો બહુ મજાની સ્ટોરીઓ છે મારા કામની. આમનું હળી બહુ કરે, મને ગમતું નહીં એટલે બસ. બાકી તો શું કરીશું હવે, રાખવું પડે સૂર્યકાંત ના કામ માટે. હા. ચલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સો મારી છેલ્લી જોબ એ હતી અને બાપુજી અમારા હજી વર્કિંગ જ છે મજાના. અને બસ તમારા બધાના આશીર્વાદ છે, મજા છે. બસ પ્રભુ દયાથી બધું ચાલ્યા કરે છે અને બસ કંઈક આવું કામ કર્યું છે ને કરતા રહીએ છીએ ને આગળ બસ પ્રભુ રસ્તો કરે તો આગળ બી કરીશું કંઈક મજાનું કામ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.